આજરોજ જુનાગઢ જિલ્લા ભરની મીટિંગ હતી। એમાં અમારા પ્રભારી શ્રી શહેનાજબેન બાબી, જસવંત ભટ્ટી, ભાઈ શ્રી શાંતિભાઈ રાણવા, જીતુભાઈ વાળા અને સત્યમ અકબરી ની આગેવાનીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી બાબતની ચર્ચા વિચારણાઓ થઈ અને ખાસ કરીને જે હાલ સરની કામગીરી ચાલે છે એમાં ભારતીય જનતા પાર્ટી જે વોટ ચોરી પ્રવૃત્તિ કરી રહી છે એ બાબતે દેશને ચૂંટણી પંચે 10 રાજ્યોમાં જે આપ્યા છે એમાં 12 હતા ખૂબ લોકો હતા અને મૃત્યુ પામેલા, એ બધાના નામો કમી થયા। હવે એ નામ ખોટા છડાવવાની પ્રવૃત્તિ અને અમુક નામો કઢાવી નાખવાની પ્રવૃત્તિમાં જે પ્રવૃત્ત છે એમને ખાળવા માટેની પણ ચર્ચાઓ થઈ છે અને કોંગ્રેસ ફરી લડાયક મૂડમાં આવીને આવતી સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો અને જ્યાં નગરપાલિકા બાકી છે તે એમના માટેની આજે માર્ગદર્શન આપ્યું અને કોંગ્રેસ પાર્ટીએ સંગઠનોની આજે વાતો કરી છે જે ગામડાના ગરીબ લોકો, ખેડૂતો, સામાન્ય વર્ગ ખૂબ પીડિત છે ભાજપથી। શહેરમાં પણ ઓવરબ્રિજ જેવા ખૂબ મોટા પ્રશ્નો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર સદંતર નિષ્ફળ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નિષ્ફળ છે, એમનાથી લોકોને પારાવાર નુકસાની થઈ રહી છે, એ બાબતની ખૂબ ગંભીરપણે ચર્ચા થઈ અને આ મુદ્દાઓ લોકો સુધી સેજ અને એની પાસે ફરી ઉજાગર કરશો એ માટેની આજે મહત્વપૂર્ણ મીટિંગ હતી। ખાસ કરીને જોવા જઈએ તો જિલ્લા પ્રમુખની ગેરહાજરી અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ એ વિશે શું? કોંગ્રેસ પાર્ટીમાં જિલ્લાના પ્રમુખની નિયુક્તિ સેન્ટરમાંથી થાય છે, દિલ્હીથી। એ અગાઉ 40 એટલે કે 33 જિલ્લાઓ, 8 કોર્પોરેશન એમાંથી 40ની થઈ ગઈ છે। જુનાગઢ એક છે એ હાલ જે છે એ ચાલુ છે, એને હજી બદલવા કે નહીં એ નક્કી એઆઈસીસી દિલ્હી કરશે। આજે એના અંગત કારણોસર ગેરહાજર રહ્યા છે, એનો કોઈ મંદુક કે એવું કોઈ કારણ નથી અને હાલ આ નિર્ણય છે દિલ્હી કક્ષાનો છે।